આજે દિવસે દિવસે વ્યાજના દર વધ્યા છે, દુકાનના ભાડા વધ્યા છે, માણસોના પગાર વધ્યા છે, અને અમારું જે કેપિટલ છે ધીરે ધીરે ઘસાતું જાય છે. એક બાજુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને જયારે સરકારે છૂટ આપી છે, અને એવા લોકો જયારે આ બિઝનેસમાં આવી રહ્યા છે, ત્યારે નાના વેપારીની શું હાલત થશે એ આપણે સૌએ વિચારવાનું છે. ચોક્કસ ફાર્માસિસ્ટની વેલ્યુ વધે એ આપણા સૌની જવાબદારી છે, પણ અનેક વાર આ બાબતની મેં રજૂઆત ગાંધીનગરમાં પણ કરી છે. ડ્રગ કંટ્રોલ ઇન્ડિયાને પણ અમે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, જે અમારું 12.5 લાખ કેમિસ્ટોનું એસોસિએશન છે, એને પણ જણાવેલું છે કે ભાઈ નવા કાયદામાં જો ફાર્માસિસ્ટની વેલ્યુ વધારવી હોય તો ખરેખર પાર્ટનર અથવા પ્રોપરાઇટર પાર્ટનર હોય તો જ નવો લાયસન્સ આપો, જેથી કરી અને આમ નસબંધી પણ થશે. દવાના વ્યવસાયમાં લોકો સારા લોકો આવશે, ભણેલા લોકો આવશે, જેથી કરી આ સ્પુરિયસ દવાઓ, ડુપ્લિકેટ જે કંઈ મોટા પ્રમાણમાં જે થતું હતું એની ઉપર ખૂબ મોટો કંટ્રોલ આવશે. આજે બીજા રાજ્યોમાંથી જે રીતે દવાઓ આવે છે, અથવા કેટલાક હોલસેલરો બીજા રાજ્યોમાંથી માલ ભેગો કરી અને અહીંયા વધુ ડિસ્કાઉન્ટથી આપી અને કસ્ટમર, આજે દવા કોઈ શોખથી નથી ખાતું, અને એ સંજોગોની અંદર આવી ભેળસેળવાળી દવાઓ ના આવે એ જોવાની જવાબદારી પણ અમારી એસોસિએશનની થાય છે. અમે વારે વારે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી રિટેલરે માલ લેવો જોઈએ, પણ ખર્ચા વધુ હોવાથી, માર્જિન ઓછો થતો હોવાથી લોકો પાપી પેટ માટે કદાચ ક્યાંક મોટા ડિસ્કાઉન્ટ વાળા જોડેથી માલ લે છે, અને ક્યાંક આવા તત્વો જોડે બી ફસાતા હોય છે. પણ જે રીતે મેં 2-3 દિવસથી જોઉં છું કે પોલીસ વાળા આમાં છાપો માર્યો, તો કાયદો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની અંદર બહુ ક્લિયર છે કે પોલીસ ક્યારેય ડાયરેક્ટ સીધી દવાની દુકાને જઈ અને એના દુકાન બંધ કરવાનો ઓર્ડર આપી શકતી નથી. સિવાય ડ્રગ ફૂડ એન્ડ ડ્રગ ગાંધીનગરની જે મેઇન કચેરી છે ત્યાંથી જે તે જિલ્લા વાઇઝ જે ઓફિસો છે એનો અધિકારી સાથે હોય એ પંચનામું કરે, પછી એની ઉપર એક્શન લેવાય. બાકી ફાર્માસિસ્ટ છે તો એ જમવા બી જઈ શકે છે, એવું નથી હોતું કે ફરજિયાત આ દેશની અંદર. અમારું કામ ફાર્માસિસ્ટની દેખરેખ નીચે વેચાણ કરવાનું છે. અમારું કામ દવા બનાવવાનું નથી. અમારું કામ ડોક્ટરે લખેલી છે એ ફાર્માસિસ્ટની દેખરેખ નીચે વેચાવી જોઈએ, અને જેન્યુઇન દવા હોવી જોઈએ, એ જ કામ છે. પણ આજે જે રીતે અમારા ટ્રેડને ખોટી રીતે જે બદનામ કરવામાં આવી રહ્યો છે, એવા કેટલાક લેભાગુ દ્વારા જ કેટલાક મેસેજો ગ્રુપમાં નાખી અને ડરાવવાના, ફાર્માસિસ્ટને ડરાવવાના. કાયદો છે જ, એવું નથી. આપણે બી ઈચ્છીએ છીએ કે સમાજમાં કોઈને જોડે ખોટી દવા ના જાય. સમાજમાં જે પ્રતિષ્ઠિત આજે ફાર્માસિસ્ટની એની ડિગ્રી લીધી છે એની વેલ્યુ બી વધવી જોઈએ. પણ જે રીતે અત્યારે પોલીસ દ્વારા જે દુકાનો બંધ કરવામાં આવે છે એ બિલકુલ ગેરવ્યાજબી છે, અને આના બાબતે જે તે ગાંધીનગર આરોગ્ય મંત્રી અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટે આ બાબતે કડકમાં કડક કાયદો બનાવી દો કે ભાઈ પોલીસને પણ આ બાબતની જવાબદારી આપવામાં આવી છે અને પોલીસ પણ આ બાબતે કરશે. બરાબર. કાયદા વિરુદ્ધ તો ન જ થઈ શકે, અને તમારી વાત સાચી છે. ઘણી જગ્યાએ પોલીસ પણ પોતે મેડિકલ સ્ટોર ઉપરથી આ રીતે વેપારીઓને દબાવવાના પ્રયત્ન કરતા હોય છે. તો આમાં જસુભાઈ એક થોડી બાબત એ જાણવી છે કે આપણે અત્યારે ફાર્માસિસ્ટ જે છે એની સંખ્યા કેટલી છે? આપણે તો ઘટ આવે છે ખરી, અત્યારે ઘટે છે ખરા? અત્યારે ગુજરાતની અંદર 65,000 થી વધુ ફાર્માસિસ્ટ નોંધાયેલા છે. ગવર્મેન્ટમાં જોબ કરે છે, ઘણી ફેક્ટરીઓમાં પણ જોબ કરે છે, ઘણા R&D રિસર્ચ સેન્ટરમાં પણ છે, અને મેડિકલ સ્ટોર્સની અંદર પણ છે. અત્યારે આમ જોવા જાવ તો લગભગ 60 થી 70% ફાર્માસિસ્ટ પોતાના મેડિકલ સ્ટોર્સ, જ્યાં માલિક ભાગીદાર પોતે જ છે એવી જગ્યાએ, કારણ કે અત્યાર સુધી ફાર્મસી કોલેજો નથી એટલે લોકોને મહારાષ્ટ્ર, કર્ણાટકા ને બધે જવું પડતું હતું ને મા બાપ છોકરાઓ નતા મોકલતા. કારણ કે હું આ દવા બજાર સાથે છું, હું ફાર્માસિસ્ટ નથી, હું BLLB છું, પણ મારા આ દવાના વ્યવસાય સાથે છું તો મારા બંને દીકરા B.Pharm છે. એમ ઘણી એવી મેડિકલ સ્ટોર્સ છે કે જ્યાં આગળ વર્ષોથી જે લોકો બેસતા હતા, અને આજે આટલી મોટી ફાર્મસી કોલેજો બની ગઈ છે, અને આ વ્યવસાય સાથે જો લાંબો ટાઈમ રહેવું હોય તો કાયદાનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. ક્યાંય કોઈ ઓફિસ બેરર કે મારા એસોસિએશનના પીપલે કોઈ અધિકારીને એમ નથી કીધું કે ભાઈ તમે વગર ફાર્માસિસ્ટે આને લાયસન્સ આપો. કાયદો જ છે કે ભાઈ ફાર્માસિસ્ટ વગર રિટેલ લાયસન્સ ના આપવું જોઈએ. અને અમે તો એનાથી આગળ કહીએ છીએ કે ભાઈ જ્યાં દવા બને છે, જ્યાં માર્કેટિંગ થાય છે, એ દરેક જગ્યાએ ફાર્માસિસ્ટ જો આપવામાં આવે, કારણ કે દવાની દુકાને બેઠેલો એક સામાન્ય, હું એમ કહું કે મારે કાલ મેડિકલ સ્ટોર્સ નવો ચાલુ કરવો છે, ચલો M.Pharm છોકરો રાખવા તૈયાર છે, એને ₹1,00,000 પગાર આપવા તૈયાર, પહેલા દિવસથી એને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વાંચતા નહીં આવડે, કારણ કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે જોવા જાવ પણ કાયદો એવું કે છે કે એની દેખરેખ નીચે થવું જોઈએ, અને અમુક લોકો ઠોકી બેસાડે છે કે ફાર્માસિસ્ટે જ વેચવાની, ફાર્માસિસ્ટનો રોલ ખાલી એકની દેખરેખ નીચે વેચાવો જોઈએ.
બરાબર છે. એટલે કારણ કે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જસુભાઈ કે એમની હાજરી, ફાર્માસિસ્ટની હાજરી મેડિકલ સ્ટોરમાં હોવી જોઈએ એવું ઘણી જગ્યાએ કહેવામાં આવે છે. તો વાસ્તવિકતા શું છે? હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ફાર્માસિસ્ટની હાજરી કાયદો જ એવું કે છે, અને વર્ષમાં 2 થી 3 વખત ડ્રગ ઓફિસ દ્વારા ચેકિંગ કરવા. હમણાં સુધી તો કદાચ ડ્રગ ઇન્સ્પેક્ટરો ઓછા હતા, હવે તો હા. ઘણો બધો સ્ટાફ વધી ગયો છે, ઘણા બધાના પ્રમોશનો પણ મળી ગયા છે. અને આવી બધી વસ્તુઓમાં ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ક્યારેય એવું નથી ઈચ્છતા કે ફાર્માસિસ્ટની વેલ્યુ ઘટે. એ લોકો જ્યાં ફાર્માસિસ્ટ નથી હોતા એનો રિપોર્ટ કરે છે. એને જે રીતે એમના કાયદામાં, એમની પુસ્તકમાં જે લખેલું છે એ મુજબ કદાચ ક્યાંક 15 દિવસનો ટાઈમ આપવામાં આવે છે કે ભાઈ 15 દિવસ સુધી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, તમે રજિસ્ટર ફાર્માસિસ્ટને લઈને આવો. ઘણાના મહિના કરે છે, ઘણાના 3 મહિના કરે છે, અને ઘણા ન્યુસન્સ એવા હોય છે કે જેના લાયસન્સ પણ રદ કરતા હોય છે. અને આ બાબતે હા. ફાર્મસી કાઉન્સિલ પણ ઘણા બધાના રજીસ્ટ્રેશન કેન્સલ પણ કરતું હોય છે. ઘણા ડીઓ યસ, યસ, નોકરી વાત કરતા હતી. હતા, એવું નથી. ઘણા કંપનીમાં હા. MRB હોય અને બીજે નોકરી 2000 રૂપિયા ભાડે આવતા હતા. એ બધું હવે મોટા ભાગે ઓછું થઈ ગયું છે. પછી ક્યાંક 1-2% કારણ કે હશે સરપ્લસ છે. એમાં કઈ મેડિકલ સ્ટોર જે છે જસુભાઈ, એના કરતા ઓલમોસ્ટ ડબલ ફાર્માસિસ્ટ આપણી પાસે છે. તમે જે વાત કરી છે તો સ્વાભાવિક રીતે સરપ્લસ છે અત્યારે ફાર્માસિસ્ટ, એટલે હમણાં જે તંગી તો નથી. એક ફાર્મસી તો હા, તંગી તો નથી, એ સાબિત થાય છે. અચ્છા જસુભાઈ, દિલીપભાઈ, 3 વર્ષ હમણાં પહેલા 1.5 આપણે વર્ષ ડ્રગ પહેલા ફાર્મસી ડિપાર્ટમેન્ટે, કાઉન્સિલ હમણાં હાજી, 1.5 હા, વર્ષ પહેલા ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન થયું. 48,000 હા, થી વધુ લોકોએ તો વોટિંગ કર્યું. ઓહો. એટલે 65 તો થી 67,000 રજીસ્ટ્રેશન થયેલા છે. ઘણા લોકો રજીસ્ટ્રેશન નથી બી થયેલા. એટલે એવું નથી કે ગુજરાત રાજ્યમાં ફાર્માસિસ્ટની અછત છે, છે જ. પણ પોતાની વેલ્યુ પોતે જાતે વધારવી પડે, અને એના માટે યસ, ફાર્મસી કાઉન્સિલે આ બાબતની રજૂઆતો કરવી જોઈએ, નવા કાયદા બનાવવા જોઈએ કે ભાઈ જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાં ફરજિયાત ફાર્મસિસ્ટ કરો, જ્યાં માર્કેટિંગ થાય છે ત્યાં આગળ ફરજિયાત ફાર્મસિસ્ટ કરો. તો ફાર્મસિસ્ટની વેલ્યુ જેમ ફોરેનની અંદર આપણે અમેરિકા કે સિંગાપુર કે ઓસ્ટ્રેલિયા જઈને આવીએ અને આપણે એમ કહીએ કે સાલું ત્યાં ફાર્મસીની વેલ્યુ, પણ ત્યાં એને ડિસ્પેન્સ કરવું પડે છે. ખાલી ડોક્ટરે દવા જ લખી હોય છે, બાકી એને ડબ્બીમાંથી ગોળી મિક્સ કરીને આપવાની, એને ડોઝ બનાવીને આપવાનો, એ બધું ફાર્મસિસ્ટનો રોલ હોય છે, જે આ દેશની અંદર આ વસ્તુ નથી. એ બાજુ ઓલરેડી જનરિક દવાઓનું સૌથી મોટું વેચાણ છે. અહીંયા બ્રાન્ડેડ જનરિક છે. અહીંયા ફાર્મા કંપનીઓનો એટલો દબદબો છે કે જનરિક દવાઓ કદાચ મારા ફાર્માસિસ્ટ હોવા છતાંય એક દવા એક કંપની 100 રૂપિયાની બનાવે છે. એ જ દવા કદાચ યુનિસન જેવી સારી કંપનીની સારી દવાઓ એ કદાચ 15 રૂપિયામાં આપતું હોય, તો મારે તમને એમ કેવું હોય કે ભાઈ આ 100 રૂપિયાની આ કંપનીને લખી છે, પણ આ જ દવા સેમ 15 રૂપિયાની આવે, તો ફાર્માસિસ્ટ પાસે કોઈ પાવર નથી એ પ્રિસ્ક્રિપ્શન બદલવાનો. ઓહ, હા, ખરેખર તો એવું જ જે એ વિદેશમાં જે છે, ખરેખર એ કારણ કે હોવું જોઈએ. ફાર્માસિસ્ટની જવાબદારી છે કે દવા કઈ રીતે આપી, કઈ આપી, એને નક્કી કરવું જોઈએ. અને એ ડોક્ટર જે આપે છે પ્રિસ્ક્રિપ્શનમાં, જે કંપનીનું નામ સાથે લખે છે, એ પણ ન હોવું જોઈએ. વાત સાચી તમારી, કારણ કે એના કારણે મોનોપોલી ઉભી થાય છે, એના કારણે ભ્રષ્ટાચાર પણ વધે છે.